વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. શિવમ જીકે માસ્ટર YouTube ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું અમુક વિદ્યાર્થી એવા હોય છે કે જેમણે ફાઇનલ આન્સર કી મુજબ જોવે તો માર્ક્સ એને વધારે થતા હોય અને જે અત્યારે પરિણામ આવ્યું એમાં માર્ક્સ ઓછા થતા હોય. તો આજનો ખાસ લેક્ચર એવા વિદ્યાર્થી માટે છે અને જે વિદ્યાર્થી મિત્રને આવું થયું હોય તમારી ધ્યાનમાં હોય તો એમને આ વિડિયો છે ઈ મોકલી દેજો. સંપૂર્ણ હેલ્પ કરવામાં આવશે. પ્રથમ આપણે સમજી લઈએ જે વિદ્યાર્થી મિત્રને લાગતું હોય કે મારે માર્ક્સ ઓછા આવ્યા છે તો આપણે સમજી લઈએ એના માટે શું કરી શકાય છે. તો એના માટે ભરતી બોર્ડે તમને સ્પેશિયલ સમય આપેલો છે. તો જોઈ લો, આપણે જોઈએ તમે તમારું રિઝલ્ટ જોયું એમાં 4 નંબર જે હતો એ આ પ્રમાણે કંઈક હતો. લોકરક્ષક કેડર તારીખ 07/02/2024 ના પરીક્ષા નિયમોમાં એક્ઝામ રૂલ્સ નંબર 20 મુજબ લેખિત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોને ગુણ ચકાસણી એટલે કે રીચેકિંગ માટે 15 દિવસની સમય મર્યાદામાં આપેલ છે. જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાની OMR શીટ નું રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારોએ એને આ પ્રોસિજર કરવાની છે. બરાબર છે. આજે પોલીસ ભરતી બોર્ડનો નિયમ 2024 મુજબનો છે. એ નિયમ મુજબ હજી રીચેકિંગ થશે. બરાબર. એમાં જુઓ રૂલ્સ આપેલો છે નંબર 20. હવે જોજો, ખાસ જોજો, ભૂલ કરશો નહીં. કઈ રીતે તમે રીચેકિંગ કરાવી શકો છો બેટા? તો એમાં એક નંબર કરીને આપેલું છે કે રીચેકિંગ ફી ના રૂપિયા 500 રૂપિયા રીચેકિંગ ફી છે એ ભરવાની છે. પણ કઈ રીતે? ચેરમેન ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ આના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ પેએબલ એટ ગાંધીનગર નો બનાવવાનો છે. એટલે કે આનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાનો છે. જે આપણે ચેક હોય ને એ પ્રમાણેનો ડિમાન્ડ ડ્રાફ્ટ હોય. એટલે 500 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાનો તો એનો કંઈક 100-150 રૂપિયા જેવી કદાચ બીજી ફી હશે. ફાઇનલ કેટલી છે મને ખ્યાલ નથી, પણ ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાની ફી પણ એ બેંક વાળા લેતા હોય છે. અને રાષ્ટ્રીયકૃત જે બેંક હોય એની આગળથી આ ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે મેળવવાનો છે. ત્યાં બેંકે જવું પડે. બેંકે જઈ અને ત્યાં એક ફોર્મ આપશે. ઈ ફોર્મ છે ઈ આ નામનું તમારે ભરવાનું છે. કયું નામ? ચેરમેન ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અને ગાંધીનગર. આ પેએબલ જે છે ને એ લોકો બનાવી દે કે પેએબલ આપણે રાખવાનો છે એ પ્રમાણે તમને બનાવી દેશે. બરાબર. આ એક બાબત. બીજી તો કે ભાઈ કોલ લેટર ની ઝેરોક્સ જે તમે એક્ઝામ આપી છે એ કોલ લેટર, કોરો કોલ લેટર નહીં, તમે એક્ઝામ આપી છે એ કોલ લેટર ચાલશે. ખાસ સમજજો. ત્રીજું છે અરજી. એટલે કે એક અરજી લખવાની છે અને એની અંદર તમારે લખવાનું છે જેમાં ઉમેદવારે પોતાનું નામ, અરજીની અંદર ઉમેદવારે પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા કોડ તમારો જે કઈ હોય ઈ અને મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે. એટલે જે તમે અરજી લખો છો ભરતી બોર્ડને રીચેકિંગ માટે, તો એ રીચેકિંગ છે એના માટે અરજીની અંદર ફરજિયાત નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા કોડ અને મોબાઈલ નંબર આટલું ફરજિયાત આવવું જોઈશે. સાથે તમને બીજું કઈ કીધું છે કે તારીખ 26/7/2026 સુધીમાં રૂબરૂમાં આ ડિમાન્ડ ડ્રાફ્ટ અને અરજી, કોલ લેટર ની ઝેરોક્સ આ તમારે રૂબરૂમાં આપવાની છે. અથવા તો તમે એને સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા પણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર G12 સરિતા ઉદ્યાનની નજીક સેક્ટર નંબર 9 ગાંધીનગર અને એનો પિન કોડ આપ્યો છે 382007 સરનામે અરજી મોકલી શકાશે. અરજી તમારે રૂબરૂ દેવા જવી હોય તો આ સરનામે જઈ શકો છો, અથવા તો તમે પોસ્ટ અથવા કુરિયર કરો છો એની અંદર તમારે આ બધું કુરિયર કરી દેવાનું.
પછી અધૂરી માહિતી કે ખોટી માહિતી વગેરે વાળા ડિમાન્ડ ડ્રાફ્ટ હશે તો આ ડિમાન્ડ ડ્રાફ્ટ વાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. અધૂરી માહિતી કાંઈ ભરેલી હશે અથવા ખોટી માહિતી ભરેલી હશે તો એ ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ ધ્યાને લેવામાં આવશે નહીં. અને ઉપરોક્ત સિવાય અન્ય રીતે કરેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. અહીંયા જે તમને આખી રીત બતાવી છે એની સિવાય તમે અરજી કોઈ બીજી રીતે કરો છો તો એ ધ્યાને લેવામાં આવશે નહીં. અને આ સિવાય વિદ્યાર્થી મિત્રો હજી ચકાસવામાં આવશે સીસીટીવી ફૂટેજ, સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવશે અને આની અંદર તમે ક્યાંય ગેરરીતિ આચરતા જોઈ જાશો, એકાબીજામાં જોતા જોવાઈ જશે એટલે બંને વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી ગેરલાયક ઠરશે. અને એ સિવાય તમે કઈ ગેરરીતિ બીજી કરો છો, બીજી કઈ ગેરરીતિ કદાચ તમે કઈ કાપલી કે આ તે લાવ્યા છો, ક્યાંકથી જોઈને લખો છો, એવું કરો છો તો મોબાઈલ છે તમારી આગળ, કેલ્ક્યુલેટર છે તો પણ વિદ્યાર્થી મિત્રો તમારી આ ઉમેદવારી છે એ રદ થશે. આના પરથી વિદ્યાર્થી મિત્રો જો તમને ખ્યાલ આવે તો અહીંયા એક તારીખ આપેલી છે, આપણે સહેજ તારીખ જોઈએ. જુઓ 26/7/2026, 26/07/2026 આ જે તારીખ છે ત્યાં સુધીમાં તમારે રીચેકિંગ માટે અરજી આપવાની છે. તો આનો સીધો મતલબ વિદ્યાર્થી મિત્રો શું થયો ખબર છે કે તમારું જે ડીવી લિસ્ટ છે ને એ આ તારીખ પછી આવે. બરાબર છે, ડીવી લિસ્ટ તમારું આ તારીખ પછી 4-5 દિવસે અથવા 10 દિવસે, 12 દિવસે, 15 દિવસે આવે. એટલે સમજી લો કે તમારું જે ડીવી લિસ્ટ છે ને, ડીવી લિસ્ટ, આ તમારું ડીવી લિસ્ટ હજી પહેલા આનું ચેકિંગ થશે. જેને ચેકિંગમાં માર્ક્સ વધશે એ વિદ્યાર્થીને માર્ક્સ વધારી દેશે, નહીં વધે એને એમનામ રહેવા દેશે, અને ઘટશે એને ઘટાડી દેશે. બરાબર, અમુક આ વિદ્યાર્થી છે એને વધારે માર્ક્સ હોય તો કઈ એ કરવાના જ નથી, અરજી પાકું જ છે. બરાબર, રીચેકિંગ માટે. તો એનો મતલબ એમ થયો કે તમારે ઓગસ્ટ ની અંદર ડીવી લિસ્ટ ક્યાંક થવું જોઈએ. ક્યારે? ઓગસ્ટ મહિનાની અંદર. અને એ આપણે તમને કીધેલું પણ છે કે તમારું ડીવી લિસ્ટ ક્યારે ડિક્લેર થઈ શકે છે, તમને અંદાજિત તારીખ આપેલી છે એટલે એની આસપાસ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, બીજું એક આ ડીવી લિસ્ટ ની વાત કરી પછી હજી આમાં કોઈને એમ થતું હોય કે સાહેબ મારે રીચેકિંગ કરાવવું પણ મને ખ્યાલ નથી, અથવા તો જોજો, ખાસ જોજો, તમારી જે ફાઇનલ આન્સર કી છે ફેક. બરાબર, આ ફાઇનલ આન્સર કી મુજબ માનો કે પાર્ટ એ ની અંદર તમે ધારો છો કે મારે 60 પ્રશ્ન સાચા છે, 80 પ્રશ્ન હોય, 60 પ્રશ્ન આપે. ઉદાહરણ આપું છું, તમારે જેટલા સાચા હોય એટલા ધ્યાને લેવાના છે. 60 પ્રશ્ન સાચા છે, તમે અહીંયા 10 પ્રશ્નો ઈ કરેલા છે. બરાબર, ઈ 10 કરેલા છે એટલે 70 થઈ ગયા. 70 તમે ટીક કરેલા છે. 70 કેવા કરેલા છે? તમે ટીક કરેલા છે. તો અહીંયા તમારે 10 ખોટા પડ્યા તો 2.5 માર્ક્સ તમારે કપાય. બરાબર, આમાંથી 2.5 માર્ક્સ કપાય એટલે તમે જુઓ તો કઈક 57.5 જેવા માર્ક્સ તમારે આવ્યા હોય. બરાબર, પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં આવી રીતે હોય. તો જો આના કરતા તમારા માર્ક્સ ઓછા આવ્યા અને તમારે કદાચ માની લો કે 50 આવ્યા અથવા તો જે કઈ આની કરતા પોઈન્ટ ઓછા આવ્યા તો વિદ્યાર્થી મિત્રો તમે આના માટે સ્પેશિયલ અરજી કરી શકો છો રીચેકિંગ માટે. પરિણામ તમારા માર્ક્સ રીચેકિંગ માટે તમે અરજી કરી શકો છો. પણ આ ખાસ જોજો, તમામ વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો કે ફાઇનલ આન્સર કી જે તમારી આવી છે એ પ્રમાણે તમારે જે કઈ કટ ઓફ માર્ક્સ થાય છે, એટલે અહીંયા તમને બતાવ્યું એ રીતે પાર્ટ એ હોય કે પાર્ટ બી હોય, એની અંદર કટ ઓફ માર્ક્સ તમારે થાય છે. એમાં હકીકતે ભૂલ જ રહેલી છે ને તો પછી આ કરજો, નહીતર કાંઈ કરવાનો મતલબ નથી. બરાબર, તો આ તમને પાર્ટ એ નું ઉદાહરણ આપ્યું. એ જ રીતે પાર્ટ બી ની અંદર તમે લઈ લો કે ભાઈ તમારે
ઓછા હોય, હજી કહું છું, ઓછા જ આવેલા હોય તો જ આ કરાય, બાકી કઈ કરાય નહીં. એકવાર તમારી ફાઇનલ આન્સર કી પછી તમારી OMR શીટ બંને સરખાવી લેજો. પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું પણ હશે કે જે ઈ કરવાના ભૂલી ગયા હશે, ઈ કરવાના રહી ગયા હશે, અને પછી એ વિદ્યાર્થી એમ કે મારે 0.50 ઓછા કેમ આવ્યા, તો ઈ કરવાના બે તમે ભૂલી ગયા હોય તો 0.50 કપાણા હોય એ સ્વૈચ્છિક છે, તો તમારી અરજી છે ઈ કરવાનો કોઈ મતલબ નથી. બરાબર છે? બસ તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. આજે કઈ માહિતી હતી એ ખાસ માહિતી હતી. અમુક વિદ્યાર્થી મિત્રોને આવું કઈ થયું હશે તો એ વિદ્યાર્થી મિત્રો તમારી રીતે અરજી કરી શકો છો. અને અરજી ન કદાચ કરતા આવડે તો પછી 97 37 91 18 90 આ હેલ્પલાઇન નંબર આપણો છે, ભરતી બોર્ડનો નહીં. બરાબર છે? આ હેલ્પલાઇન નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમે WhatsApp ની અંદર મેસેજ અથવા તો કોલ દ્વારા મેસેજ કરી શકો છો, તો આખી ગાઈડલાઈન્સ તમને આપવામાં આવશે. તો બસ વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ અહીંયા સુધી. આગલા લેક્ચર સાથે હવે મળીશું.